એટલે એવું છે કે મૂળ વાત એવી છે કે ખ્યાલ જ્યાં આવે છે ને એ જ્ઞાનમાં જ બધો ખ્યાલ આવે છે. જ્ઞાનમાં જ બધી ખબર પડે છે. જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, જે કાંઈ પરિણમન ચાલી રહ્યું હોય છે, જેવો પોતાનો સ્વભાવ છે, જે પ્રકારનો વિભાવ વર્તી રહ્યો છે, વિભાવથી જીવ કેટલો પાછો ફરે છે, પાછો ફરીને જ્ઞાયકનું એને વલણ કેવું ચાલે છે, આત્મસન્મુખતાનો પુરુષાર્થ એનો કેવો ચાલે છે, એના પ્રયત્નમાં કેટલો કાર્યશીલ છે, એની વૃત્તિ ક્યાં કામ કરે છે, એ પ્રકારની એની પ્રવૃત્તિ ચાલે છે કે નહીં, એ બધી ખબર એટલે કે એનો બધો ખ્યાલ છે ને એ જ્ઞાનમાં આવે છે. અને એ જ્ઞાન છે ને હિત અને અહિત બેયનો વિવેક કરે છે. જ્ઞાન એક એવી ભેદ જ્ઞાનની પરમાર્થતા લઈને બેઠું છે કે એ ભેદ જ્ઞાનથી બધું જાણી લે છે કે આ વસ્તુ મારી છે, આ વસ્તુ મારી નથી. એટલે જે કાંઈ ખ્યાલ આવવાનું જે કાંઈ કાર્ય થાય છે ને એ બધું જ્ઞાનમાં થાય છે. અને જ્ઞાન જ નિર્ણયાત્મક ભૂમિકા કરતું હોવાથી બધો ખ્યાલ જ્ઞાનમાં આવે છે. કોઈ પણ પ્રકારનો તમે સ્વાધ્યાય સાંભળવા બેઠા હો, કે તમે ચિંતન કરતા હો, કે તમે સાંભળતા હો અથવા તો તમે વાંચતા હો, તમારી સામે શાસ્ત્ર હોય, તમારે ગુરુદેવની વાણી તમે સાંભળી રહ્યા હો, તો એમાં જે કોઈ વિષય આવતા હોય છે એ વિષયનું ગ્રહણ તો આપણે કરીએ છીએ, પણ એ ગ્રહણ કરતા 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 એનું જે જ્ઞાનમાં ખ્યાલ આવે છે ને કે જો આ વસ્તુ આમ કહેવા માંગે છે, આ વસ્તુ આમ કહેવા માંગે છે, આ મારો સ્વભાવ નથી, આ વિભાવનું પરિણમન છે, આ મારા સ્વભાવનું પરિણમન આવી રીતે થવું જોઈએ, સ્વભાવના લક્ષ્ય સ્વભાવનું પરિણમન થાય, એ બધો ખ્યાલ જે આવે છે ને એ બધું જ્ઞાન કામ કરે છે. આખી વ્યવસ્થામાં જ્ઞાનની મુખ્યતા ખૂબ છે. અત્યારે આપણે હમણાં જે 358 નંબરનો પ્રશ્ન લેશું ને એમાં પણ જ્ઞાનની જ ચર્ચા છે. એટલે હું જ્યારે જ્ઞાનની ચર્ચા કરું છું ને, દ્રષ્ટિનો વિષય એટલે ત્રિકાળી જ્ઞાયક અને એના ભેદ રૂપે વર્તતી એક સમયની જ્ઞાનની પર્યાય. આખા આત્માનું સ્વરૂપ આટલામાં સમાયેલું છે. બાકી જેટલા પ્રકારો ભજ્યા કરે છે એનું જીવને જ્ઞાન થયા કરે છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી જ બધી ચર્ચાઓ હોય છે. અને એ જ્ઞાનમાં આત્મા કેવો છે એવો ખ્યાલ આવે છે. એવો ખ્યાલ જ્ઞાનમાં આવ્યો ત્યાં જ એ આત્માની પ્રતીતિ કરવા માટે તત્પર થાય છે. એ પ્રતીતિ છે એ શ્રદ્ધાનું પરિણમન છે. અને એ જ્ઞાનપૂર્વકની પ્રતીતિ થાય અને પ્રતીતિપૂર્વકનું સમ્યક જ્ઞાન થાય ત્યારે એને સ્વરૂપાચરણની લીનતા અંશે ચાલુ થઈ જાય છે. આવી આખી જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્રની આખી સ્થિતિ ભજતી હોય છે. પણ એમાં મુખ્યપણે જ્ઞાનનું જ કાર્ય હોય છે. આખા સમયસારમાં જ્ઞાન માત્ર આત્મા કીધો છે. આત્માને જ્ઞાન માત્ર કીધો. અમૃતચંદ્ર આચાર્ય દેવે પાછળ 47 શક્તિ લખી, પરિશિષ્ટ લખ્યું પાછળ. એમાં એને પ્રશ્ન ઉઠાવ્યો કે એકલો જ્ઞાન માત્ર આત્મા તમે ભૂતાવો છો તો આત્મામાં માત્ર જ્ઞાન જ છે કે બીજું કઈ છે? ત્યારે તેણે ત્યાં ખુલાસો કર્યો છે કે આત્મા અનંત શક્તિથી ભરેલો છે. અનંત શક્તિથી ભરેલો હોવા છતાં જ્ઞાન માત્ર આત્મા કહેતા જ્ઞાનમાં અનંતી શક્તિઓ ઉછળી જાય છે. એટલે એક જ્ઞાન માત્ર આત્મા કહેતા જ સીધો આખો જ્ઞાયક ખ્યાલમાં આવે છે. અને એ જ્ઞાયક ખ્યાલમાં આવતા જ અનંતી શક્તિઓનું પરિણમન ઉછળી જાય છે. એટલે જેટલી ચર્ચાઓ જીનાગમમાં આવે છે, જ્ઞાનીઓ દ્વારા આવતી હોય છે, એ જ્ઞાનને મુખ્ય રાખીને કરવામાં આવતી હોય છે. જ્ઞાનમાં ત્રણેય વસ્તુ સમાવિષ્ટ થઈ જાય છે. જ્ઞાન એટલે જ્ઞાનમય જ્ઞાયક છે એને પણ જ્ઞાન કહેવાય, જ્ઞાન ગુણને પણ જ્ઞાન કહેવાય, અને જ્ઞાનની પર્યાય ઉપયોગરૂપી છે એને પણ જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન કહેતા આખું અભેદ સ્વરૂપ ખ્યાલમાં આવે છે એને, પણ એ ખ્યાલમાં આવે છે જ્ઞાનની પર્યાયમાં. એને ખ્યાલ બધો જ્ઞાનની પર્યાય કરે છે. જાણવું જ્ઞાનની પર્યાયમાં હોય છે. જાણવાની ક્રિયા જ્ઞાનની પર્યાયમાં વર્તતી હોય છે. માટે એ જ્ઞાનની પર્યાય છે ને ખરેખર છે ને બધું કાર્ય કરતી હોય છે. અને ત્યાંથી જ બધી ખબર પડે છે. ગુરુદેવે તો એક વખત એવી વાત કરી કે આ જગતમાં આખા વિશ્વમાં એકલી એક જ્ઞાનની પર્યાય છે, બીજું કઈ છે જ નહીં. એવો એક વખત ગુરુદેવે એની ચર્ચામાં વાત લીધી કે એકલી એક જ્ઞાનની પર્યાય જ છે. કારણ કે જ્ઞાનની પર્યાય જ્ઞાયકને પણ જાણે, જ્ઞાન ગુણને પણ જાણે, જ્ઞાનની પર્યાયને પણ જાણે,
જ્ઞાનની પર્યાયમાં બહિર્મુખમાં વિભાવો વર્તતા હોય એનું પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થાય. એટલે જ્ઞાનની પર્યાય એક સર્વસ્વ છે. અને એ જ ગુરુદેવ પાછા એમ કે એ જ્ઞાનની પર્યાય ક્રિયાશીલ હોવાથી નિષ્ક્રિય ધ્રુવમાં નથી. એ જ્ઞાનની પર્યાય ક્રિયાશીલ હોવાથી કોઈ પણ ક્રિયાશીલ ભાવ જ્ઞાયક ભાવ નિષ્ક્રિય ચૈતન્ય પરમાત્મા છે એમાં નથી. તો ત્યાં એને શું બતાવવું છે કે જ્ઞાયક ભાવ છે એમાં પરિણમન નથી, એમાં કોઈ ક્રિયા નથી, એમાં જાણવાની ક્રિયા નથી, એ જાણનાર ત્રિકાળી દ્રવ્ય છે. એટલે જ્યાં જ્યાં જે ચર્ચા આવતી હોય એમાં બે વસ્તુ ખાસ ખ્યાલ રાખવી કે અહીંયા નિષ્ક્રિય ધ્રુવ તત્વને જ્ઞાન કીધું છે કે ક્રિયાશીલ પર્યાયને જ્ઞાન કીધું છે. ક્રિયાશીલ પર્યાય અને નિષ્ક્રિય ધ્રુવ તત્વ આટલો જ ખરેખર આત્મા છે. આત્મામાં બીજું બધું છે ને આમાં ગર્ભિત છે. આત્માનો ભાવ સમજવા માટે પણ એક જ્ઞાયક ભાવ આખો અનંત ગુણાત્મક અખંડ અસંખ્ય પ્રદેશી છે એ, અને એનું સમયે 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 પરિણમન રૂપ ક્રિયાશીલ જ્ઞાન જે વર્તે છે, જેને જ્ઞાનનો ઉપયોગ કહેવામાં આવે છે, જ્ઞાનની પર્યાય કહેવામાં આવે છે, જ્ઞાનનું સામર્થ્ય, જ્ઞાનનું પરિણમન કહેવામાં આવે છે. બસ એ જ્ઞાનના પરિણમનમાં બધું જડકા કરે છે, બધો ખ્યાલ આવ્યા કરે છે. અને એમાં જ્ઞાયકનો પણ ખ્યાલ આવે છે, વિભાવનો પણ ખ્યાલ આવે છે, જ્ઞાનની પર્યાયનો પણ જ્ઞાનની પર્યાયમાં ખ્યાલ આવે છે. માટે આખી સળંગતા જ્ઞાનની પર્યાયથી જ જ્ઞાયક તરફ જવાની હોય છે. એટલે બધો ખ્યાલ જ્ઞાનની પર્યાયમાં આવે છે. એટલે જેટલું જેટલું સમજાવવાનો પ્રકાર હોય, સમજવાનો પ્રકાર હોય, એ બધો જ્ઞાનથી સમજાવવામાં આવે છે. સમજવાનો જ્ઞાયક છે, સમજવાનો ચૈતન્ય પરમાત્મા છે, સમજવાનો ધ્રુવ પરમાત્મા છે, સમજવાનો અખંડ પરમાત્મા છે. પણ એ સમજાય કોને? એની સમજણ ક્યાં થાય? તો કે એની સમજણ એક સમયના ઉપયોગ રૂપી પરિણમન રૂપી જ્ઞાનમાં જ થઈ શકે. માટે જ્ઞાનની મુખ્યતાથી બધી ચર્ચા આવે છે. આ પ્રકારની આપણે વાત થઈ હતી, એનો જવાબ છે. એમાં કઈ પૂછવું હોય તો પૂછી શકો, નહીં તો આપણે આ 358 પણ એ જ્ઞાનની જ ચર્ચા છે બધી. એનો આપણે શરૂ કરીએ આપણે ચર્ચા. હા, બરાબર. હા, પૂજ્ય બેનશ્રીએ આ સ્વાનુભૂતિ દર્શનની તત્વ ચર્ચા છે એમાં પૂજ્ય બેનશ્રીને 358 નંબરનો બોલ છે, એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે, આમાં શું કહેવાનું છે? આ જ્ઞાન પદ, એકલું જ્ઞાન પદ એક જ પરમાર્થ એટલે સત્યાર્થ છે, ભૂતાર્થ છે, વાસ્તવિક છે. તો એ જ્ઞાન પદને પામીને જીવો મુક્તિને પામે છે. આમાં આપનું કહેવાનું શું છે? એવો એક પ્રશ્ન છે કે આમાં આચાર્ય ભગવાનને શું કહેવું છે? આ છે ને 204મી ગાથા છે. 204 ગાથામાં એવું એક એનું હરિગીત છે કે મતિશ્રુત અવધિ મન પડીએ કેવળ તે પદ એક જ ખરે, આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લે. એટલે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન. પૂજ્ય બેનશ્રી કહે છે કે જે આ જ્ઞાનના ભેદ છે એવા જ્ઞાનના જે ભેદ પડે છે, જ્ઞાન પદ પરમાર્થ છે પણ જ્ઞાનના જે ભેદ પડે છે, એટલે કે એક તો જ્ઞાયક ભાવ છે, એક તો છે એનો જ્ઞાન ગુણ છે, એક તો એનો જ્ઞાનનો ઉપયોગ છે, એટલે કે જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયનું જે વિશેષ છે, એ જ્ઞાનની પર્યાયના જેટલા ભેદ પડે છે. આત્માનો ભેદ છે ને ગુણ કહેવાય, ગુણનો ભેદ છે એને ઉપયોગ જ્ઞાનનો કહેવાય, એટલે જ્ઞાનની પર્યાય કહેવાય. અને જ્ઞાનની પર્યાયના ભેદો છે એને મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ કહેવામાં આવે. એ બધા જ્ઞાનની પર્યાયોના વિશેષ છે. જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ છે. જ્ઞાનની પર્યાય જાણવું, 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 જાણવું એ જ્ઞાનરૂપ છે. પણ એ જ્ઞાનની પર્યાયના ભેદ છે જે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન. તો એ મતિ શ્રુત જ્ઞાન અમુક પદાર્થને જાણે, અવધિ જ્ઞાન રૂપીને જાણે, મન પર્યાય જ્ઞાન રૂપી પૂર્વક સામેવાળા મનને જાણે, સામેવાળાના કેવળ જ્ઞાન પરિપૂર્ણ જાણે. તો
તો એ જે ભેદ પડ્યા એમાં એને કોઈ પણ જાણવાની અપેક્ષાએ ભેદ પડ્યા. આટલું જાણવું આ જ્ઞાનમાં હોય, આટલું જાણવું આ જ્ઞાનમાં હોય, આવું જાણવું આ જ્ઞાનમાં હોય, આ પ્રકારનું પરલક્ષી જાણવું આ જ્ઞાનમાં હોય, આ પ્રકારનું પરિપૂર્ણ જાણવું આ કેવળ જ્ઞાનમાં હોય. એ જે બધું જાણવાની અપેક્ષાએ જેટલા ભેદ પડ્યા એ ભેદ છે ને એ જ્ઞાનના ભેદ છે, એને ગ્રહણ નથી કરવાના એમ કે છે બેનશ્રી કે જ્યારે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા, એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો. હજી તો જ્ઞાયક આખો ત્રિકાળ છે, એનો ભેદ જ્ઞાનનો ગુણ છે, જ્ઞાન ગુણનો ભેદ એનો ઉપયોગ જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનની પર્યાયના 5 ભેદ છે, મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ. એવા ભેદને ગ્રહણ નથી કરવાના. જ્યાં સુધી એવા ભેદનું ગ્રહણપણું ચાલે છે ત્યાં સુધી જ્ઞાયકનું ગ્રહણપણું નથી થઈ શકતું. એટલે પહેલા તો એવા ભેદનું લક્ષ છોડી કે મારે અત્યારે મતિશ્રુત જ્ઞાન વર્તે છે, મારે ભવિષ્યમાં અવધિ મન પર્યાય થઈને કેવળ જ્ઞાન થશે, એવા જ્ઞાનના ભેદથી વ્યાવૃત થવું. મતિશ્રુત વર્તે છે એ હકીકત છે. આ કાળમાં અત્યારે મતિશ્રુત જ્ઞાન હોય છે જીવને, એ વાત સાચી છે. અત્યારે મતિશ્રુત જ્ઞાન વાળો જીવ છે એ વાત બરાબર છે, પણ એ મતિશ્રુત જે અત્યારે વર્તી રહ્યું છે એ મતિશ્રુત પણ ભેદ કોનો છે? ખરેખર એ ખરેખર જ્ઞાનનો ભેદ છે. જ્ઞાનની એક સમયની પર્યાયનો ભેદ મતિશ્રુત છે. જ્ઞાનની એક સમયની પર્યાયનો ભેદ અવધિ મન પર્યાય છે. જ્ઞાનની એક સમયની પર્યાયમાં કેવળ જ્ઞાન વર્તે છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી વર્તતું ત્યાં સુધી મતિશ્રુત છે. જ્યાં સુધી મતિશ્રુત વર્તે છે ત્યાં સુધી કેવળ જ્ઞાન નથી. એટલે એવા જે જ્ઞાનની પર્યાયના ભેદો છે એને એમ કે છે બેનશ્રી કે આવી જ્ઞાનની પર્યાયના જે ભેદ છે એને ગ્રહણ નહીં કરતા, એવી જ્ઞાનની પર્યાયના ભેદોને ગ્રહણ નહીં કરતા, એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો. માત્ર જ્ઞાયક ભાવ અખંડ જ્ઞાન માત્ર છે, ધ્રુવ સત્તા છે જેની, નિત્ય સત્તા છે જેની, એકલો અખંડ જ્ઞાયક ભાવ છે જે જ્ઞાન પદ પરમાર્થ છે, એને જ ખરેખર ગ્રહણ કરવો એમ કહેવા માંગે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ 204ની ગાથા છે ને, આ 204 ગાથાનો આખો વિષય છે. એનું વથાળું જ એવું છે કે કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં, કર્મના ક્ષયોપશમના નિમિત્તે કર્મનું ક્ષયોપશમપણું વર્તમાનમાં વર્તી રહ્યું છે એના નિમિત્તપણાને કારણે, એટલે કે એનું નિમિત્તપણું છે એવા એના નિમિત્તપણાને કારણે અહીંયા જે જ્ઞાન એની પર્યાય પ્રગટ થાય છે એના ભેદ પડે છે. એવા જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે, વાસ્તવિક એનું સ્વરૂપ વિચારવામાં આવે. કર્મના નિમિત્તે, કર્મના સંગે જ્ઞાનમાં સમયવર્તી એવો જ્ઞાનનો ભેદ જે મતિશ્રુત રૂપી પડે છે, એવો ભેદ હોવા છતાં, એ ભેદ તો છે, કર્મનું નિમિત્તપણું પણ છે, પણ એવો ભેદ હોવા છતાં જો એનું સ્વરૂપ વિચારવામાં આવે, એનું વાસ્તવિક પરમાર્થ સ્વરૂપ વિચારવામાં આવે, વાસ્તવિક એનો ભાવ સમજવામાં આવે, વાસ્તવિક એના સ્વભાવથી એને જોવામાં આવે, તો એ જ્ઞાન એક જ છે કે જે જ્ઞાન મોક્ષનો ઉપાય છે. જ્ઞાન જે એક જ છે કે જે જ્ઞાન મોક્ષનો ઉપાય છે એવું વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, ભેદ નથી. આ જે જ્ઞાન ત્રિકાળી જ્ઞાન છે એમ પર્યાયમાં પણ અભેદપણે વર્તતું જ્ઞાન, પર્યાયમાં અભેદપણે એકલું જ્ઞાન એટલે કે જ્ઞાનનો ઉપયોગ, એટલે કે જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાયના ભેદ નહીં. જ્ઞાનની પર્યાયના ભેદ નહીં એટલે મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ એવા ભેદ નહીં. કર્મના નિમિત્તે અહીંયા જ્ઞાનમાં જે કાંઈ ભેદો વર્તે છે આવા મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળના, એ ભેદો હોવા છતાં જે જ્ઞાયક ત્રિકાળ જ્ઞાનમય છે
એવી જ રીતે એનું જ્ઞાનની પર્યાયનું પણ જે પરિણમન ચાલી રહ્યું છે એ પણ ખરેખર અભેદપણે એકલું જ્ઞાન જ છે. જે ભેદ પડે છે મતિશ્રુતના, અવધિમન પર્યાયના, કેવળના, કર્મના અભાવ રૂપી કેવળ જ્ઞાન, એવા જે ભેદ પડ્યા છે જ્ઞાનના, એ તો કર્મની સાપેક્ષતાથી ભેદો ઉભા થયા છે. એ પરમાર્થ જ્ઞાનમાં ભેદ નથી, પરમાર્થ જ્ઞાયકમાં ભેદ નથી, પરમાર્થ જ્ઞાયકમાં ખરેખર ગુણનો ભેદ નથી, અને પરમાર્થ પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનની પર્યાય રૂપે પ્રગટ થાય છે. એમાં પણ ખરેખર એટલું જ્ઞાન 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 રહેલું છે. હવે થાય છે શું કે કર્મના નિમિત્તે કર્મની સાપેક્ષતાથી જે મતિશ્રુત જ્ઞાન પ્રગટ થયું, અવધિમન પર્યાય જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન કર્મના અભાવપૂર્વક પ્રગટ થયું, તો એ બધા જ્ઞાનની પર્યાય તો જ્ઞાનમાં અભેદપણે રહેલી છે. તેમાં તો જ્ઞાન 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 વ્યાપે છે, પણ એ જ્ઞાનમાં કર્મના નિમિત્તે આવા ભેદોની ઉત્પત્તિ થાય છે. તો એ ભેદોની ઉત્પત્તિને ગ્રહણ ન કરતા એમ કે છે. જ્ઞાનના જે ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા, એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો. એકલો અખંડ જ્ઞાયક ભાવ, એકલો જ્ઞાન માત્ર જ્ઞાયક ભાવ, એકલો ધ્રુવ સત્તારૂપ નિત્ય જ્ઞાયક ભાવ. જ્ઞાયક ભાવ જે છઠ્ઠી ગાથામાં કીધો, એ જ્ઞાયક ભાવ એટલે જ્ઞાનમય ભાવ. જ્ઞાયક એટલે કઈ કોઈ બીજી વાત છે અને જ્ઞાન જુદી વાત છે એમ નથી. જ્ઞાયક કહેતા જ જ્ઞાનમય જ્ઞાયક, ચૈતન્યમય જ્ઞાયક, જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક. એમ આ જ્ઞાનના જે ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા, એક જ્ઞાન માત્ર જ્ઞાયક તેને ગ્રહણ કરવો. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે આ ખંડ પડે છે, મતિશ્રુતના ભેદ પડે છે, એવા ભેદને ગ્રહણ જ્ઞાનની પર્યાયમાં ન કરતા, એ જ્ઞાનની પર્યાયનું ખરેખર ઉત્પત્તિ સ્થાન જ્ઞાયક હોવાથી એ એકલું કોરું જ્ઞાન છે જ્ઞાનની પર્યાયમાં, જેમાં ભેદ જ નથી દેખાતા. ભેદ પડે છે એ કર્મની સાપેક્ષતાથી પડે છે. જ્યાં કર્મની અપેક્ષા છૂટી જાય છે, કર્મનું નિમિત્તપણું, કર્મનું લક્ષ જ્ઞાનમાં છૂટી જાય છે, જ્યાં એનો આદર છૂટી જાય છે, તો ખરેખર જ્ઞાનની પર્યાય જે જ્ઞાનરૂપ છે એમાં એનો ભેદ જ્યાં ગ્રહણ નથી થતો, ત્યાં એકલો જ્ઞાન માત્ર જ્ઞાયક છે તે ગ્રહણ થાય છે. એમ કે છે કે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ ન કરવા. એક જ્ઞાનની પર્યાય ઉત્પાદરૂપ છે, એ જ્ઞાનની પર્યાયના તમે એક તરફ જુઓ તો કર્મની સાપેક્ષતાથી બધા ભેદો પડે છે, અને એક તરફ જ્ઞાનની પર્યાયની બીજી તરફ જ્ઞાયક ભાવ છે. જ્ઞાનની પર્યાયની એક તરફ કર્મ સાપેક્ષતા વાળા મતિશ્રુત અવધિમન પર્યાય કેવળ ભેદો છે, અને એ જ જ્ઞાનની પર્યાયમાં બીજી તરફ જુઓ તો જ્ઞાયક ભાવ છે, ત્રિકાળ ભાવ છે, અખંડ ભાવ છે, શાશ્વત ભાવ છે, ધ્રુવ ભાવ છે. હવે આપણું લક્ષ ભેદ ઉપર જાય છે કે જ્ઞાનની પર્યાયમાં મારે તો મતિ જ્ઞાન છે, મારે તો શ્રુત જ્ઞાન છે. અત્યારે તો મતિશ્રુતનો ઉપયોગ જ હોય છે. અરે ભાઈ, મતિશ્રુતનો ઉપયોગ હોય છે, પણ એ મતિશ્રુતનો ઉપયોગ છે એ વિશેષ રૂપ ભેદરૂપ ઉપયોગ છે. એનું અભેદપણું ક્યાં છે? તો કે એનું અભેદપણું તો જ્ઞાન પર્યાય માત્ર છે. એવા ભેદને ન જોતા હું તો જ્ઞાન પર્યાય માત્ર છું, અને એ જ્ઞાન પર્યાય માત્ર છું. એ જ્ઞાન પર્યાયમાં શું વસે છે? તો કે એ જ્ઞાન પર્યાય તો જ્ઞાયક વસેલો છે, એમાં અખંડ જ્ઞાયક વસેલો છે, ધ્રુવ જ્ઞાયક વસેલો છે, ચૈતન્ય પણ વસેલું છે. એમ જ્ઞાનના ભેદને ગ્રહણ નહીં કરતા, જ્ઞાનમાં તો જ્ઞાયકને ગ્રહણ કરવો. ભેદ રૂપી પરિણમન છે ત્યારની ચર્ચા ચાલે છે, ભેદ રૂપી એનું ભાવ ચાલે છે ત્યારની ચર્ચા છે, કે ત્યારે તું એ ભેદને જોવાનું બંધ કરી દે, ત્યારે તું અભેદ જ્ઞાયક છે એનું ગ્રહણ કરી લે. એમ આ જ્ઞાન પદ પરમાર્થ છે જે જીવ પામી મુક્તિ લહે. એમાં શું કહેવાનું છે? તો કે એમાં આ કહેવા માંગે છે કે એકલું જ્ઞાન પદ પરમાર્થ છે. જ્યાં તું એને જોઈશ, જ્યાં તને એનો ખ્યાલ આવશે, જ્યાં તને એનો આશ્રય થશે, જ્યાં તને એનો આદર આવશે તારી જ્ઞાનની પર્યાયમાં, કે જ્ઞાન માત્ર પદ મારું છે,
ત્યાં જ જ્ઞાનના જ ભેદરૂપી પદો છે એનું લક્ષ છૂટી જશે, કર્મ સાપેક્ષતાનું લક્ષ છૂટી જશે. કર્મ સાપેક્ષ ભેદો જે જ્ઞાનના વિશેષ છે મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ, એ ભેદનું લક્ષ છૂટી અને એ જ્ઞાનની પર્યાયનું પરિણમન હું જ્ઞાન માત્ર જ્ઞાયક છું એમ થઈ જશે. એવું આમાં 204મી ગાથાનો ભાવ આમાં ખૂબ અદભુત ભરેલો છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા, એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો. સૂર્યના પ્રકાશના કિરણો જે હીનાધિકતા વાળા છે તે કઈ મૂળ સૂર્ય નથી. સૂર્યના પ્રકાશમાંથી જે કિરણો વહે છે ને એ કિરણો છે એ બધી હીન અધિકતા વાળા છે. કોક વાર સૂર્યનો પ્રકાશ ખૂબ આવે, કોક વાર ઓછો આવે. એટલે ઓછો આવે માં શું છે કે એમાં વાદળાના નિમિત્તે અમુક પ્રકારનું સૂર્યનું ઢંકાઈ જવાપણું ક્યાં હોય છે, વાદળાના નિમિત્તે. આમાં 204 ગાથામાં દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસારે, વિઘટન એટલે છૂટું પડવું, વિખરાઈ જવું, વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે. જ્યાં સુધી વાદળાથી સૂર્ય ઢંકાઈ જાય છે ત્યાં સુધી અંધારું લાગે છે. વાદળાનું નિમિત્તપણું છે. સૂર્ય તો સૂર્યમાં પ્રકાશમય છે. સૂર્યનો પ્રકાશ ક્યાંય ગાયબ નથી થઈ જતો. સૂર્યનો પ્રકાશ ઓઝલ થઈ ગયો છે, એ ચાલ્યો નથી ગયો સૂર્યનો પ્રકાશ. પણ એ પ્રકાશમાંથી જે આખા સૂર્યના કિરણો આવવા જોઈએ બહાર, એ વાદળાનું નિમિત્તપણું પામીને અમુક પ્રકારના કિરણો જ હીન પ્રકારના કિરણો આવે છે, અથવા તો એ વાદળાનું નિમિત્તપણું ખસી જાય તો અધિકતા વાળા કિરણો આવે છે. એવા સૂર્યના પ્રકાશના કિરણો જે હીન અને અધિકતા વાળા જે આવે છે તે કઈ મૂળ સૂર્ય નથી. એમ આ જે જ્ઞાનના ભેદો પડે છે એમ કે છે કે તેમ કર્મના નિમિત્તે 5 ભેદ મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન દેખાય છે, પણ તે મૂળ તળ નથી. જેમ વાદળાના નિમિત્તે સૂર્યનું ઢંકાવાપણું, પ્રકાશનું હીનધિકપણું જે થાય છે, વર્તે છે, એમાં વાદળાનું નિમિત્તપણું છે. નિમિત્ત કઈ કરી નથી શકતું. નિમિત્ત કોઈ દિવસ કોઈને રોકી નથી શકતું. નિમિત્તને કારણે કિરણોની હીનાધિકતા થાય છે એવું નથી. કિરણોની હીનાધિકતા થવાની એ સમયની એ પ્રકારની તત્સમયની યોગ્યતાને કારણે એટલા જ કિરણો પ્રગટ થવાની યોગ્યતા છે ત્યારે પ્રકાશના. તો એ પર્યાયના કિરણો હીનતા વાળા પ્રગટ થાય તો એટલી જ પર્યાયની તે સમયની યોગ્યતા છે. અને અધિક કિરણો પ્રગટ થાય તો અધિક કિરણો પ્રગટ થવાની પણ એ સમયે એ કિરણોની પર્યાયમાં પ્રગટ થવાની એટલી યોગ્યતા છે. હવે એવી યોગ્યતા છે તો એમાં કોઈને કોઈ યોગ્યતામાં નિમિત્તપણું હોય છે. તો એમાં હીન કિરણો આવે તો એમાં વાદળાનું નિમિત્તપણું છે, અને અધિક કિરણોનો પ્રકાશ આવે તો વાદળાનું ખસવાપણું છે, હટવાપણું છે, વિખરાઈ જવાપણું છે. નિમિત્તને કારણે હીનાધિકતા નથી થતી. નિમિત્તથી કિરણોમાં હીનાધિકતા નથી થતી. એમ કર્મના નિમિત્તથી 5 ભેદ પડે છે તો એ ભેદ પડવાની પણ તત્સમયની યોગ્યતા છે. કર્મથી ભેદ નથી પડતા. કર્મને કારણે મતિશ્રુત ઉત્પન્ન નથી થતા. કર્મના અભાવને કારણે કેવળ જ્ઞાન નથી થતું. કેવળ જ્ઞાન થવાની તત્સમયની યોગ્યતા છે ત્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. મતિશ્રુત થવાની એ સમયની યોગ્યતા છે, તે સમયે મતિશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે બાહ્યમાં કર્મનું નિમિત્તપણું અને એનું ઉદયપણું, અનુદયપણું, અભાવપણું એવી નિમિત્ત સાપેક્ષતા, એવી નિમિત્ત સાપેક્ષ. મ્યુટ કરી નાખજો. થેન્ક યુ. તમારે ત્યાંથી અવાજ આવે છે બેન, તો જરા પ્લીઝ લાઈન મ્યુટ કરી નાખો. હેલો.
જરા લાઈન તમારી મ્યુટ કરો પ્લીઝ, ડિસ્ટર્બન્સ થાય છે બધાને. એટલે આ જેટલું ભેદરૂપી પરિણમન ચાલે છે એ ભેદરૂપી પરિણમન એની યોગ્યતાથી થતું હોવા છતાં નિયમથી બાહ્યમાં કોઈ ને કોઈ નિમિત્ત હોય છે. નિમિત્તથી નથી થતું ભેદરૂપી પરિણમન, નિમિત્તને કારણે નથી થતું, પણ તત્સમયની તે પરિણામની યોગ્યતા હોય છે અને એ યોગ્યતામાં કોઈ ને કોઈ બાહ્યમાં નિમિત્તપણું હોવાને કારણે એમ કહેવામાં આવે છે કે કર્મના નિમિત્તે આવા 5 ભેદ જ્ઞાનની પર્યાયમાં દેખાય છે, મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય ને કેવળ. પણ એ ભેદો છે તે મૂળ તળ નથી, મૂળ વસ્તુ નથી. એ ભેદો જે કાંઈ ભેદ પડે છે, ભેદ એટલે શું કે વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ ન હોય તેને ભેદ કહેવામાં આવે. જ્ઞાનની પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન માત્ર છે. હવે એ જ્ઞાન માત્રને તમે મતિશ્રુત જ્ઞાનથી જોવો, અવધિ જ્ઞાનથી જોવો, મનપર્યાય જ્ઞાનથી જોવો, કેવળ જ્ઞાનથી જોવો, તો એ જ્ઞાનની પર્યાયનો ભેદ થઈ ગયો. એ જ્ઞાનની પર્યાયનું વિશેષ પરિણમન થઈ ગયું. જ્ઞાનની પર્યાયમાં તો જ્ઞાન જ વર્તે છે. જાણવાની અપેક્ષાએ આ બધા ભેદ, મતિશ્રુત, અવધિ, મન પર્યાય કેવળ પડ્યા છે. એટલે નિમિત્ત સાપેક્ષતાથી ભેદોનું જ્ઞાન કરી, એવા ભેદોનું જ્ઞાન કરી અને એવા ભેદોના જ્ઞાનમાં ન અટકી અને હું તો માત્ર જ્ઞાન છું, હું તો માત્ર જ્ઞાનનો ઉદય છે મારામાં, માત્ર જ્ઞાનના ઉપયોગનો ઉત્પાદ છે, એવા જ્ઞાન માત્રમાં મારો જ્ઞાયક વિદ્યમાન છે. એમ એની આખી જે સ્થિતિ છે જ્ઞાનની, એ વાસ્તવિક સ્થિતિમાં પેલા જ્ઞાન ભેદનું લક્ષ છોડી, નિમિત્ત કર્મનું લક્ષ છોડી અને પેલા જ્ઞાનમાં આવી જાય છે જીવ. એ જ્ઞાનની પર્યાય જે છે એ પણ જ્ઞાનની પર્યાય ભેદ રૂપે નથી. એ પર્યાયમાં પણ અભેદપણે જ્ઞાન એકલું રહેલું છે. એ જ્ઞાનમાં પર્યાયના ભેદ નથી પડતા. મતિશ્રુતવથી મન પર્યાય કેવા એ જ્ઞાન મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય કોને કીધો? કે જ્ઞાનને મોક્ષનો ઉપાય કીધો. જ્ઞાન પદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લાહે. કોઈ પણ જ્ઞાનમાં ભેદ ન જોવો. જ્ઞાનમાં જે અભેદરૂપ જ્ઞાન પર્યાય છે, ભેદરૂપ નહીં, એ અભેદરૂપ જે પર્યાય થઈ એ ખરેખર મોક્ષનું કારણ છે. એટલે કે મોક્ષ માર્ગ મોક્ષનું કારણ છે. એ મોક્ષ માર્ગ પ્રગટ થયો એ મોક્ષનું કારણ છે. મોક્ષ માર્ગ મોક્ષનું કારણ છે, એ પણ વ્યવહાર છે. ખરેખર મોક્ષનું કારણ તો મોક્ષ પોતે સ્વયં છે. પર્યાયનું કારણ પર્યાય છે. પર્યાયના કારણમાં પણ મોક્ષના કારણમાં મોક્ષ માર્ગને પૂર્વ પર્યાયને કારણ કહેવું એ વ્યવહાર છે. અને એવા મોક્ષ માર્ગની પર્યાય ત્રિકાળી દ્રવ્યને આશ્રય થાય છે. એ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લઈને પ્રગટ થઈ એ પણ વ્યવહાર છે. મોક્ષ માર્ગની પર્યાય સ્વાધીન પ્રગટ થઈ છે ત્યારે એનું લક્ષ દ્રવ્ય ઉપર છે એમ કહેવામાં આવે છે. માટે અહીંયા જે ચર્ચા છે એ જ્ઞાનના ભેદને છોડી અને જ્ઞાયક માત્રને ગ્રહણ કરવો. સૂર્યના પ્રકાશના કિરણો જે હીનાધિકતા વાળા છે, એટલે કે પર્યાય જે હીનાધિકતા વાળી પ્રગટ થાય છે, મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, એવી પર્યાયોનો પણ ભેદ છોડી, કર્મના નિમિત્તપણાનું લક્ષ છોડી, પર્યાયનો ભેદ છોડી, જ્ઞાન પર્યાયને અભેદ જોઈ એવા જ્ઞાન પર્યાયમાં જ્ઞાયક વિદ્યમાન છે. એ ખરેખર જ્ઞાયક મૂળ તળ છે, જ્ઞાયક મૂળ વસ્તુ છે. જ્ઞાયક ભાવ છે એ આશ્રયભૂત તત્વ છે. જ્ઞાયક ભાવ છે એ અખંડ તત્વ છે. એવા જ્ઞાયક ભાવને ગ્રહણ કરવો, એવા જ્ઞાન પદને ગ્રહણ કરવું, એવું આ જ્ઞાન પદ પરમાર્થ છે કે જે પદને પામે જે જીવ, એ જીવ મુક્તિ લે છે જીવ, એમ કહેવામાં આવે છે. એટલી બધી સુંદર ચર્ચા છે આ 204 ગાથા અને એના 140 ને 141 કળશ છે. એ તમે ખાસ સ્વાધ્યાય કરજો. એમાં આ મૂળ વિષય આવેલો છે. ક્યાંય પણ ભેદથી વ્યાવૃત થઈ અને અભેદમાં કેવી રીતે જવું, ભેદથી વ્યાવૃત થઈને અભેદમાં જવું એટલે
કે કોઈ પણ પ્રકારની જ્ઞાનની પર્યાયમાં ભેદો જે મતિ શ્રુત અવધિમન પર્યાય કેવળ પડે એવા ભેદથી પાર થઈ અને જ્ઞાનમાં આવવું, અને એ જ્ઞાનમાં આવતા જે જ્ઞાન કોનું છે કે એ જ્ઞાન જ્ઞાયકનું છે, તો હું જ્ઞાયક છું એમ પરિણમન થઈ જાય છે. એવો આમાં ભાવ ભરેલો છે આ પદમાં. આ પ્રશ્નમાં એવો એનો જવાબ પૂજ્ય બેનશ્રી આપે છે કે આ જે મતિશ્રુત અવધિ મનપર્યાય કેવળ જ્ઞાન દેખાય છે તે મૂળ તળ નથી. મૂળ તળ તો જ્ઞાયક છે. તે જ્ઞાયકને ગ્રહણ કરવો, જ્ઞાનપદને ગ્રહણ કરવું. આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. મતિશ્રુત આદિ ભેદો છે પણ તેનું મૂળ શું છે? મતિશ્રુત આદિ ભેદો છે. અત્યારે એમ કહેવાય કે આ કાળમાં જીવને મતિશ્રુત જ્ઞાન વર્તે છે, તો એ મતિશ્રુત જ્ઞાન વર્તે છે એ ભેદરૂપી જ્ઞાન છે. ખરેખર તો એને જ્ઞાન વર્તે છે, એ જ્ઞાનનો ભેદ છે મતિશ્રુત. જ્ઞાનનો ભેદ મતિશ્રુત છે. મતિશ્રુત જ્ઞાન એમ કહેતા મતિશ્રુતની ઉપાધિ વાત કરો તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. અવધિ મનપર્યાયની ઉપાધિ વાત કરો, અવધિ જ્ઞાન મનપર્યાય જ્ઞાન, તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. કેવળ જ્ઞાનમાં કેવળની ઉપાધિ વાત કરો તો એ જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. પૂજ્ય ગુરુદેવ શ્રીને એક વખત રાજકોટમાં રાત્રિ ચર્ચામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. ગુરુદેવને પ્રશ્ન કર્યો કે ભાઈ શુદ્ધાત્મા છે જે જ્ઞાયક ભાવ છે, ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યનો અનુભવ શેમાં થાય? એવો પૂજ્ય ગુરુદેવ શ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રીનો જવાબ એમ આવ્યો કે ત્રિકાળી દ્રવ્યનો અનુભવ જ્ઞાનમાં થાય. એટલે એમ કીધું જ્ઞાનમાં અનુભવ થાય. પછી શ્રોતાએ પ્રશ્ન કર્યો કે જ્ઞાન એટલે મતિશ્રુત જ્ઞાનમાં થાય ને? પૂજ્ય ગુરુદેવ શ્રીએ ફરી ઉત્તર આપ્યો કે જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ થાય. પછી પાછો શ્રોતાએ એમ પ્રશ્ન કર્યો કે જ્ઞાનમાં અનુભવ થાય એટલે ભાવશ્રુત જ્ઞાનમાં અનુભવ થાય ને? ગુરુદેવ શ્રીનો ફરી એવો જવાબ આવ્યો કે જ્ઞાનમાં અનુભવ થાય. શ્રોતાએ એમ પ્રશ્ન કર્યો કે અત્યારે અમારે તો આ કાળમાં હવે અત્યારે મતિશ્રુત વર્તે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ પાછો ફરીથી જવાબ આપ્યો કે માત્ર જ્ઞાનમાં અનુભવ થાય. એ કયું જ્ઞાન? તો કે એ જ્ઞાનની પર્યાય માત્ર કે જે જ્ઞાનની પર્યાયમાં મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ એવા કોઈ ભેદ નથી. એ જ્ઞાનની પર્યાય માત્ર, જ્ઞાનની પર્યાય માત્ર, જ્ઞાનની પર્યાય માત્ર. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો અનુભવ થાય, મતિશ્રુતમાં અનુભવ ન થાય. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો અનુભવ થાય ત્યારે એમ કહેવાય કે આ જીવને ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થઈ. આ જીવને મતિશ્રુતમાં અનુભવ થયો. અનુભવ જ્ઞાનમાં થાય. અનુભવ થાય ત્યારે જ્ઞાનના ભેદો ન હોય, ત્યાં એ ભેદો સંકેલાઈ જાય ને જ્ઞાનની પર્યાય એક થઈ જાય. જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ થઈ જાય. જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ થઈ જાય ત્યારે જ્ઞાયકનો અનુભવ કરી શકે. અને એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો અનુભવ થાય ત્યારે એમ કહેવામાં આવે કે આ જીવને ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થઈ. ભાવશ્રુત જ્ઞાનમાં અનુભવ થાય એમ કહેવામાં આવે વારંવાર. એ ભાવશ્રુત જ્ઞાન ફળ આવ્યું, એ ફળથી ફળવાનની સિદ્ધિ કરવા માટે એમ કહેવાય કે ભાવશ્રુત જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ થયો. ખરેખર કોઈ પણ પ્રકારના જ્ઞાનના ભેદમાં જ્ઞાયકનો અનુભવ ન થાય. જ્ઞાનના ભેદો પણ જ્ઞાયકને જ અભિનંદતા હોવા છતાં જ્ઞાનના ભેદો છે એ અભિનંદન કોને કરે છે? તો કે એ અભિનંદન જ્ઞાયકને અભિનંદન કરે છે. જ્ઞાનના ભેદોમાં જ્ઞાયકનું જ અભિનંદન પણ છે. એટલે કે મતિશ્રુત અવધિ મન પર્યાય કેવળ એ ભેદરૂપ હોવા છતાં એમાં જ્ઞાન છે, એમાં જ્ઞાન વ્યાપેલું છે. એવા જ્ઞાનમાં જ્ઞાયકનું જ અભિનંદન પણ છે, પણ છતાં એવા ભેદરૂપી જ્ઞાનમાં અનુભવ નથી થતો.
અભેદ જ્ઞાન છે, એકલું જ્ઞાન છે, કોરું જ્ઞાન છે, ભેદ વગરનું જ્ઞાન છે, જ્ઞાન માત્ર છે, જે એવા જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ થાય છે. એટલે અહીંયા એમ કે છે કે આ ભેદ છે એ કર્મ સાપેક્ષ ભેદો હોય છે, અને જ્યારે જ્ઞાનની પર્યાયમાં અનુભવ થાય છે જ્ઞાયકનો, ત્યારે કર્મની સાપેક્ષતા છૂટી જાય છે. જ્ઞાન નિરપેક્ષપણે જ્ઞાયકને અનુભવે છે. ભેદો નિમિત્તનું લક્ષ છૂટી જાય છે, ભેદોનો ભાવ છૂટી જાય છે, અભેદ જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાઈ જાય છે. માટે એમ કે છે કે મૂળ તળતો જ્ઞાયક છે, તે જ્ઞાયકને ગ્રહણ કરવું, જ્ઞાનપદને ગ્રહણ કરવું. આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. મતિ શ્રુત આદિ ભેદો છે, ભેદોનો નકાર નથી, ભેદોનો નિષેધ નથી. ભેદો પ્રત્યેક સમયે વર્તી રહ્યા હોવા છતાં તેનું મૂળ શું છે? તો કે પ્રકાશના કિરણો બધા દેખાય છે, પણ આખો સૂર્ય ક્યાં છે? પ્રકાશના કિરણોમાં આખો સૂર્ય ક્યાં છે? તે સૂર્યને ગ્રહણ કરવા જેવો છે. કિરણોમાં ગ્રહણ કોનું કરવાનું છે? કે કિરણોમાં ગ્રહણ સૂર્યનું કરવાનું છે. જે કિરણો દેખાય છે તેની પાછળ આખું અસ્તિત્વ શું છે? આખું અસ્તિત્વ કિરણોની પાછળ કેવું રહેલું છે? ધ્રુવ તત્વ કેવું રહેલું છે? શાશ્વત તત્વ કેવું રહેલું છે? સદાય નિર્ભેદપણે રહેલું શાશ્વત તત્વ, અખંડ શાશ્વત તત્વ, અંતર્મુખ રૂપે રહેલું શાશ્વત તત્વ, જેમાં કોઈ પણ પ્રકારના ભેદ ગુણોના પણ નથી, કારણ શુદ્ધ પર્યાયના પણ ભેદો નથી, ત્રિકાળી જ્ઞાન દર્શનના ભેદો પણ નથી, એવું અખંડ અસ્તિત્વ, એવું ધ્રુવ સામાન્ય તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, એવું જે કિરણોની પાછળ જે અસ્તિત્વ રહેલું છે એ શું છે? તેમાં પાંચ ભેદની પાછળ જે આખી જ્ઞાયકતા ભરેલી છે, ચૈતન્યતા ભરેલી છે, તેને ખરેખર ગ્રહણ કરવાની છે. અને એ ગ્રહણ કરવાની છે, એ ગ્રહણ જ્ઞાનમાં થાય છે, જ્ઞાનના ભેદોમાં કદી નહીં. જ્ઞાનમાં જ્યાં સુધી કર્મના નિમિત્ત પ્રત્યેનું લક્ષ્ય રહીએ ત્યાં સુધી જ્ઞાનના ભેદોની ઉત્પત્તિ થયા કરે છે. જ્યાં કર્મના નિમિત્તનું લક્ષ્ય છૂટે છે ત્યાં ભેદો જ્ઞાનની પર્યાયમાં અભેદ રૂપે વિલીન થઈ જાય છે, અને એ જ્ઞાનના ભેદો પાંચ અભેદ રૂપે જ્ઞાનની પર્યાયમાં વિલીન થાય છે. એવી જ્ઞાનની પર્યાય એકલું જ્ઞાન માત્ર છે. એવું જ્ઞાન જ્ઞાયકને ખરેખર સ્વસંવેદન રૂપે ભેદે છે, અનુભવે છે, એવો અભેદપણે એનો અનુભવ કરે છે. એવું અખંડતા રૂપે રહેલું જે જ્ઞાન છે એનો અનુભવ કરે છે. એને એમ કહેવામાં આવે કે આ જ્ઞાન પદ પરમાર્થ છે, જે જીવ જે પામી જીવ મુક્તિ લહે. એટલે વાસ્તવિકપણે ખરેખર જેટલો 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 ભેદ ચાલુ રહે છે, ભલે જ્ઞાયકમાં જ જ્ઞાનનો ભેદ, જ્ઞાયકથી જ્ઞાનનો ભેદ પડે, જ્ઞાન ગુણના ભેદમાં જ્ઞાનના ઉપયોગનો ભેદ પડે, કે જ્ઞાનના ઉપયોગમાં પાંચ જ્ઞાનના ભેદ પડે, એ બધા ભેદો છે એને સંકેલીને અભેદમાં સામેલ કરી દેવા, એનું નામ અનુભૂતિ છે. તો ત્યાં એકલું જ્ઞાન માત્ર પદ રહી જાય છે, એકલો જ્ઞાન માત્ર સૂર્ય, એકલો જ્ઞાન માત્ર જ્ઞાયક, એકલો અખંડ જ્ઞાયક, એકલો ધ્રુવ જ્ઞાયક, એકલું ચૈતન્ય તત્વ જ્ઞાયક, એવું મારું અસ્તિત્વ છે. જ્યાં જ્ઞાન ગુણનો ભેદ પડે ત્યાં જ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ ચાલુ થાય, અને જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ ચાલુ થાય ત્યાં કર્મ સાપેક્ષતાથી જ્ઞાનના ભેદ પડી જાય. મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ એવા જ્ઞાનના કર્મની લક્ષ છોડી જ્ઞાનના ભેદોને પણ જ્ઞાનમાં વિલીન કરી જ્ઞાનની પર્યાયને જ્ઞાન ગુણ સહિતના જ્ઞાયકમાં સમેટી લેતા અનુભવનો જન્મ થાય છે. એમ આમાં પૂજ્ય બેનશ્રી કહેવા માંગે છે કે કોઈ પણ પ્રકારના ભેદનું ગ્રહણ નહીં કરતા એકલો જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો. સૂર્યના પ્રકાશમાં હીનાધિકતા દેખાય તો પણ સૂર્યને ગ્રહણ કરવો એવા પ્રકાશમાં. એમ કોઈ પણ પ્રકારના ભેદનું લક્ષ છોડી હું અભેદ જ્ઞાયક ભાવ છું એમ અભેદને ગ્રહણ કરવો. માત્ર
હું અભેદ જ્ઞાયક ભાવ છું, અભેદ જ્ઞાયક ભાવ છું, ધ્રુવ તત્વ છું, શુદ્ધ તત્વ છું, અખંડ તત્વ છું, એવા વિકલ્પો નહીં. ઘણા લોકો એમ વાત આવે ને કે એકલો જ્ઞાયકને ગ્રહણ કરવો, એકલો અખંડ ધ્રુવને ગ્રહણ કરવો, શાશ્વત પદને ગ્રહણ કરવું, હું એક શુદ્ધ સ્વરૂપ સદા આરૂપી છું, ભૂતાર સ્વભાવી છું, અખંડ છું, અપરિણામી છું, નિત્ય છું, શાશ્વત છું, ધ્રુવ છું, એવું જ્યાં વાત આવે તો લોકો એને એમ થઈ જાય છે કે હવે આ ભેદની તો આપણે ચર્ચા નથી કરવાની અને ભેદનો વિચાર નથી કરવાનો. અરે ભાઈ, વિચારમાં ભેદ આવે છે, ભેદની ચર્ચા હોય છે, પણ વિચારમાં ભેદ આવે, ભેદની ચર્ચા કરતા પણ એ ચર્ચા કરતા કરતા લક્ષ્યનું અભેદ ઉપર ચાલ્યું જાય, એનું નામ અભેદને ગ્રહણ કર્યો કહેવામાં આવે છે. અભેદના વિકલ્પથી અભેદ ગ્રહણ નથી થતો. અભેદના ભેદો છે, અભેદને અભિનંદે છે. અભેદના ભેદનું લક્ષ્ય નથી કરવાનું, પણ અભેદનો ભેદ પડે છે ત્યારે એ ભેદમાં અભેદને અભિનંદન કરવાનું છે. એવું આ સ્વરૂપ છે. માત્ર કોરા વિકલ્પો જ્ઞાયકના કરવાથી જ્ઞાયક કદી અનુભવમાં આવતો નથી. એની વિધિ છે, એનો પ્રકાર છે, એનું સ્પષ્ટીકરણ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી જે ભેદ કરીને આપણને સ્પષ્ટીકરણ કરીને સમજાવ્યું છે. ગણધર ભગવાન હોય તો ગણધર ભગવાને પણ ખરેખર જ્યારે લખવામાં આવતું હોય કે સમજાવવામાં આવતું હોય ત્યારે એને ભેદ પાડીને જ સમજાવવું પડે છે. ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. જીવે અભેદ ગ્રહણ કરવાનો છે. ભેદને સમજી ભેદનું લક્ષ છોડી અને અભેદનું ગ્રહણ કરવાનું છે. ખાલી અભેદ છું, અભેદ છું, અભેદ છું, અભેદ છું, શુષ્ક થઈ જશે જ્ઞાન. એમાં અનુભવ નહીં થાય. ભેદનો વિચાર કરી, ભેદને સમજી અને ભેદને છોડી અને એ ભેદને અભેદમાં વિલીન કરી, ભેદને અભેદમાં ગ્રહણ કરી, અભેદને ગ્રહણ કરાવી, એવી રીતે ભેદનું લક્ષ છૂટે છે અને અભેદનું લક્ષ થાય છે. આવા અભેદનું લક્ષ સર્વભવી મોક્ષ માર્ગી જીવોને થાય એવી મંગલ ભાવના. બહુ સરસ ચેતનભાઈ. કોઈને જો કઈ પ્રશ્ન હોય તો આપણે. ચેતનભાઈ છે, આપણે જે ભેદની વાત કરી તો એ જે ભેદનું ગ્રહણ થાય છે એ બુદ્ધિપૂર્વક હોય છે કે અબુદ્ધિપૂર્વક હોય છે? આપણે ભેદનું ગ્રહણ તો બુદ્ધિ ના એટલે કરતા નથી હોતા કોઈ, પણ એ તો સહજથી એવું ગ્રહણ થઈ જતું હોય છે. કોઈને કરવાનો ભાવ નથી હોતો ભેદનું ગ્રહણ, બધાને અભેદનું જ ગ્રહણ કરવાનો ભાવ હોય છે. પણ એની જેટલા પ્રકારની યોગ્યતા રૂપ એની હોય છે સ્થિતિ, એવું ગ્રહણ એને સહજમાં થઈ જતું હોય છે. બધાની ભાવના અભેદને ગ્રહણ કરવાની હોય છે, પણ ભેદનું ગ્રહણ કરવું શું અને ભેદ પાડીને સમજવું શું? ભેદ પાડીને સમજે છે એનું નામ ભેદનું ગ્રહણ નથી. કારણ કે ભેદ પાડીને તો જ્ઞાની પણ સમજતા હોય છે, જ્ઞાની પણ વિચારતા હોય છે, પણ ભેદ પાડતા જ એને અભેદનો અંદરથી સ્વીકાર ન હોવાથી, અભેદનો અંદરથી મહિમા ન હોવાથી એને ભેદમાં જ ખરેખર એનું છે ને અસ્તિત્વ દેખાય છે. એવા ભેદનું ગ્રહણ એટલે કહેવામાં આવે છે. ભેદનું કોઈ ગ્રહણ કરતું નથી. પર્યાયનું ગ્રહણ એટલે એનો અર્થ એમ છે કે એને ખરેખર ભેદનું જ્યાં જ્ઞાન થાય છે, ભેદનું જ્યાં એને ખ્યાલમાં આવે છે, ભેદરૂપી એનું અસ્તિત્વ વર્તે છે, ત્યાં જ ખરેખર એ ભેદમાં આળોટાઈ જાય છે. કારણ કે એને અભેદનું ગ્રહણ કરવાનો પુરુષાર્થ જેટલી માત્રામાં ચાલવો જોઈએ, જેટલી માત્રામાં મહિમા આવવો જોઈએ એટલો નથી આવ્યો, એટલે એ ભેદનું ગ્રહણ કહેવામાં આવે છે. એ ગ્રહણ નથી થતું ત્યાં ભેદનું કાંઈ, ભેદમાં અટકતો હોય છે જીવ, એને જ ભેદનું ગ્રહણ કહેવામાં આવે છે. અભેદમાં જાતો નથી અને ભેદમાં અટકે છે, એને એમ કહેવાય કે આ જીવ ભેદનું ગ્રહણ કરે છે. ભેદનું ગ્રહણ નથી થતું, એ ભેદમાં અટકે છે. એ ભેદમાં અટકવાનું નથી, અભેદમાં જવાનું છે. ભેદને સમજી, ભેદનું લક્ષ છોડી અને હું અભેદ જ્ઞાયક છું, સમજણમાં ભેદ લઈએ, ભેદ સમજણમાં લઈ અને એ ભેદને છોડે, એ ભેદને છોડીને હું અભેદ જ્ઞાયક છું એવું વલણ કરે, એવો અભિપ્રાય કેળવે, એવી સ્થિતિનું કેળવણી કરે તો અભેદમાં ચાલ્યો જાય છે. એમ વાત. બહુ સરસ, ધન્યવાદ. ચેતનભાઈ, આપણે જે પર્યાયની નિરપેક્ષતાથી જોઈએ છે તો પણ એમાં મતિશ્રુતની પર્યાય તો છે જ ને? નિરપેક્ષતાથી જોઈએ તો મતિશ્રુતની પર્યાય પણ નિરપેક્ષ છે. એ પણ મતિશ્રુત પર્યાયનો જે ભેદ પડ્યો છે એ પણ નિરપેક્ષ છે. એને કોઈ કર્મની સાપેક્ષતાથી મતિ જ્ઞાનનો પ્રકાર થયો છે એવું નથી ખરેખર.
એટલે કર્મથી નથી થયો પ્રકાર, કર્મનું નિમિત્ત પણ હોય છે ત્યાં. તો જયારે એમાં અનુભૂતિ થાય છે તો એ પર્યાયની નિરપેક્ષતાને પણ ગૌણ કરી ત્યારે જ્ઞાનમાં અનુભવ થાય, એમ આપનું કહેવું થયું ને? ના, એમાં એવું છે કે જયારે મતિશ્રુતથી તમે ચર્ચા કરો તો મતિશ્રુતની પર્યાય જે પ્રગટ થઈ છે, મતિશ્રુત એટલે અમુક પ્રકારના જાણવાની પર્યાય જયારે વર્તતી હોય, પૂરું જાણવાની પર્યાય વર્તે એને કેવળ જ્ઞાન કહેવાય. અમુક પ્રકારનું જ એના ક્ષયોત્તમ અનુસાર જ્ઞાનમાં અમુક પ્રકારનું જાણવું ગ્રહણ થાય એને મતિશ્રુત કહેવાય. તો એ મતિશ્રુતની પર્યાયને મતિશ્રુતથી જ તમે જોવો, કર્મથી ન જોવો, તો એ મતિશ્રુતની પર્યાયમાં જેટલું જાણવું થયું છે એટલું જાણવું, એટલો જ જાણવાની એની યોગ્યતા છે એ સમયે, એટલે મતિશ્રુત પ્રકાર ભજ્યો છે. હવે એ મતિશ્રુત પ્રકાર છે એ નિરપેક્ષ ભજ્યો છે, એ કર્મનો ઉદય છે માટે અહીંયા મતિશ્રુત એવું થયું એમ નથી. પેલા તો હવે એ કર્મનો નિમિત્ત પણ નથી એવું પણ નથી. બેયની એક સાથેની સ્થિતિ જોઈને એમ કહેવામાં આવે કે કર્મ સાપેક્ષતાથી અહીં મતિશ્રુત થયું. હવે એ મતિશ્રુતને નિરપેક્ષ જોયું તો મતિશ્રુત પણ નિરપેક્ષ છે એમ જોતા એ મતિશ્રુત ભેદ કોનો છે? તો કે મતિશ્રુતનો ભેદ એ કર્મના જ્ઞાને કર્મનું લક્ષ કર્યું એટલે જ્ઞાનમાં આવો મતિશ્રુતનો ભેદ કર્યો છે. તો કર્મનું લક્ષ્ય છૂટી જાય છે, ત્યાં મતિશ્રુતનો ભેદ છે એ નીકળી જાય છે અને જ્ઞાન લઈ જાય છે એટલું, અને એ એટલું જ્ઞાન રહી જાય છે. એ જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે, કારણ કે જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે એ મતિશ્રુત નથી આવતું, જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે. એ જ્ઞાન આવતા જ્ઞાનમાં પરનું લક્ષ થતા, કર્મનું લક્ષ થતા એ જ્ઞાનમાં ભેદ પડે છે, અને એ જ્ઞાનનો ભેદ છે એનું નામ મતિશ્રુત છે. હવે એ મતિશ્રુતનો ભેદ પડ્યો, એ મતિશ્રુત નિરપેક્ષ છે, થવા યોગ્ય થયું છે. પણ એ મતિશ્રુતના ભેદમાં જયારે એને ખ્યાલ આવે છે કે આ મતિશ્રુત છે એ તો જ્ઞાનનો ભેદ છે, હું તો જ્ઞાન માત્ર છું, હું તો જ્ઞાનની પર્યાય માત્ર છું, એવો જે ખ્યાલ આવે છે, ત્યાં જે બીજી પર્યાય આવે છે ત્યાં એને એવો ખ્યાલ આવી જાય છે, તો એ જ્ઞાનની પર્યાયમાં કર્મનું લક્ષ છૂટતા ભેદનો ખરેખર ગ્રહણ જ નથી થતું, અને ભેદ છે એ પડતા જ નથી, અને જ્ઞાનની પર્યાયમાં સીધો જ્ઞાયક તરફનું વલણ થઈને અનુભવ થાય છે. એવી સ્થિતિ છે આ. એવી રીતે આ જ્ઞાનનું જ્ઞાનની મતિશ્રુતે નિરપેક્ષ છે, જ્ઞાનની પર્યાય પોતે નિરપેક્ષ છે, કર્મ નિરપેક્ષ છે. જ્યારે તમે એને એકબીજાની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડો ત્યારે સાપેક્ષ થઈ જાય છે બધું. સ્વતંત્ર એને એના પરિણામથી જોવો, કર્મને કર્મના પરિણામથી જોવો, જ્ઞાનાવરણી આદિ 8 કર્મને, તો એ નિરપેક્ષ છે. એને કોઈ રાગનું નિમિત્ત પણ થયું માટે અહીંયા કર્મનો ઉદય આવ્યો છે એમ નથી, કે કર્મનો ઉદય આવ્યો માટે અહીંયા રાગ થયો છે એમ નથી. નૈમિતિક છે કર્મ છે અને રાગ નિમિત્ત છે એવું નથી, અને કર્મ નિમિત્ત છે અને રાગ નૈમિતિક છે એવું નથી. બેયને સ્વતંત્ર જોવો તો બેય સત છે, અને બેયને અપેક્ષાથી જોવો એકબીજાની, નૈમિત નૈમિતિકથી જોવો તો બેયની વ્યવસ્થા નિમિત્ત નૈમિતિક પણ નૈમિત નૈમિતિકથી પણ એ સમયે છે, એ વિદ્યમાનતા છે. બેયને નિરપેક્ષ જોવો તો બે નિરપેક્ષ છે, સાપેક્ષ જોવો તો બેયની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બધી વસ્તુમાં આવું છે. જ્ઞાનની પર્યાયને તમે નિરપેક્ષ જોવો તો એમાં જ્ઞાન જ છે એટલું, અને જ્ઞાનની પર્યાયને કર્મના નિમિત્તથી જોવો તમે તો જ્ઞાનની પર્યાયમાં તમને ભેદ દેખાય છે મતિશ્રુતના. એવું છે. ચેતનભાઈ, એક મિનિટ. હા, મારો પ્રશ્ન એ છે કે જયારે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય ત્યારે કા શુદ્ધ હોય કા અશુદ્ધ હોય. હવે પર્યાય એક વખત બરાબર, એ પર્યાય ઉત્પન્ન થયા પછી એમાં કાંઈ ફેરફાર થઈ શકે? એક સમયમાં તો બધું પતી ગયું, એની પછી તો ઘણી પર્યાય આવી જાય, તમને કઈ વિચાર આવે એની પહેલા. તો એ પર્યાય શુદ્ધ થાય એને માટે પહેલેથી તમારું ચિંતન હોય તો જ શુદ્ધ પર્યાય તમારી ઉત્પન્ન થાય ને, એની પછી તો કાંઈ તમારે કરી ન શકો. એવું છે કે સમયવર્તી પર્યાય છે, એક સમયની પર્યાય છે. એ પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે એ પર્યાય પોતાના સટકારકથી પોતાની યોગ્યતા અનુસાર શુદ્ધ કે અશુદ્ધ પ્રગટે છે, પહેલી વાત. બીજી વાત કે એ પર્યાયમાં કોઈ સમયે કંઈ કરવાની શક્તિ કોઈ જીવમાં નથી. ત્રીજી વાત ઈ છે, હા ક્રમબદ્ધ છે. ત્રીજી વાત ઈ છે
કે એને જ્યારે આ વિચાર જ્યારે આપણે ચર્ચા કરતા હોય, જ્યારે વિચાર ચાલતો હોય કે નિમિત્તનું લક્ષ છોડે, જ્ઞાનની પર્યાયના ભેદ ઉત્પન્ન થાય, જ્ઞાનની પર્યાય નાયક સન્મુખ ચાલી જાય, આ બધી વસ્તુ વ્યવસ્થા એકદમ અનુભવના કાળે ભજતી હોય છે. પણ એ ભજતા સમયે પૂર્વ અસંખ્ય પર્યાયોમાં આ પ્રકાર ભજતો દેખાય છે. કોઈ એક જ પર્યાયમાં કામ થઈ જાય છે એવું નથી. જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે એમ કહેવાય છે કે આ અનુભૂતિ એક સમયમાં થાય છે, એક સમયની પર્યાયમાં થઈ ગઈ. જે સમયે થઈ એ સમયે એને સ્વાદ આવ્યો, જે સમયે થઈ એ સમયે આનંદ આવ્યો. પણ એ પેલા અસંખ્ય પૂર્વ પર્યાયોમાં એના પ્રકારનું ચિંતન, એનું મનન, એની એકાગ્રતા, એની વિચારધારા અસંખ્ય સમય ચાલતી હોય છે. ત્યારે એવો સ્વકાળ એનો આવે છે. સ્વકાળ આવે છે અને અનુભવ થાય છે એ એક સમયમાં થાય છે. પણ એ એક સમયમાં થતા પહેલા પણ પૂર્વની અસંખ્ય પર્યાયોમાં આવો વિચારધારા એની ચાલતી હોય છે. સોગાનીજીને જે અનુભવ એક રાતમાં થયો, તો એક રાતમાં થયો ત્યારે એને નિર્ણય ગુરુદેવના પ્રવચનમાં બેસીને કરી લીધો અને એ પોતે પોતાની રૂમમાં જઈને નિર્ણયને દ્રઢ કર્યો. ખાલી તો એ નિર્ણય કર્યો, એ નિર્ણય પૂર્વે પણ એને વિચાર ઘણો ચાલ્યો હોય, પછી નિર્ણય થયો હોય, પછી નિર્ણય થયા પછી પણ અસંખ્ય સમય ગયા પછી અનુભૂતિ થઈ હોય. તો એ બધો કાળ છે ને, એ કાળમાં એના જ્ઞાનના ચિંતનની ઉર્ધ્વતા ચાલવા માંડે છે. એનો અર્થ એવો નથી કે ચિંતનને કારણે અનુભૂતિ થાય છે, પણ એવું ચિંતન અવશ્ય હોય છે. એવું ચિંતન નથી હોતું એવું પણ નથી હોતું. એટલે એવી કોઈ એની પાત્રતા, યોગ્યતા તૈયાર થવા માંડે છે. અને એ તૈયાર થતા જ્યાં એનો જ્ઞાનનો સ્વકાળ આવે છે ત્યાં એના જ્ઞાનના સ્વકાળમાં અનુભૂતિના સમયે આ બધું પડી જાય છે. બાકી ફેરવવાનો પ્રયાસ કે કોઈ જ્ઞાનની પર્યાય અશુદ્ધ એમાંથી શુદ્ધ કરી દઈએ કે એ સમયે કઈ ફરી જાય કે એના પછીના સમયે જ તરત ફરી જાય, એવો કોઈ નિયમ નથી હોતો. પણ એની પૂર્વ પર્યાયોમાં આ પ્રકારનું ચિંતન, મનન, એની ધારા એ બધું ચાલતું હોય છે. એ એની પાત્રતા હોય છે, યોગ્યતા હોય છે એ પ્રકારની, એમ કહેવાનું આવે. તો પંડિતજી, એ સમયે જે જ્ઞાન ગુણે પરિણમ્યું છે, પોતાનો નિર્ણય કર્યો, તો એના ષટકારક કેવી રીતે સમજવાના અત્યારે? એના ષટકારક પર્યાયથી સ્વતંત્ર છે. એ ક્રિયાશીલ ષટકારકો છે. એ ષટકારકથી જ પરિણમન થયું છે. એનું ષટકારકના પરિણમનમાં જ એની ઉત્પત્તિ થવાનો એનો સ્વકાર છે. એ સમયે કે આ જ્ઞાનની પર્યાયમાં આ સમયે આ જીવને આ દ્રવ્યે, આ ક્ષેત્રે, આ કાળે, હવે આ ભવે, આ નિમિત્તે આવી જ પર્યાયના ષટકારકમાં પરિણમન, ક્રિયાશીલ પરિણમન, અનુભૂતિનું પ્રગટ થશે એવો એનો સ્વકાર હોય છે. એના ષટકારક પણ એવા હોય છે. એવા ષટકારક જ એના ક્રિયાશીલ પ્રગટ થાય છે. નિષ્ક્રિય ષટકારકથી જુદા ક્રિયાશીલ ષટકારક છે. એવા ક્રિયાશીલ ષટકારકમાં પરિણમન થાય છે અને એ પરિણમન થાય છે એ સમયે એનું લક્ષ નિષ્ક્રિય ષટકારક ઉપર હોય છે. ત્યારે અહીંયા ક્રિયાશીલ ષટકારકોની પ્રગટતા સમ્યક રૂપે થઈ જાય છે. એવું છે. એટલે પ્રકાશભાઈ, તમે જે પહેલા કીધું કે જે પૂર્વવર્તી, ક્ષણવર્તી, અનંતી પર્યાયોમાં આવું લક્ષણ દેખાય છે કે જ્ઞાની આત્માનું ચિંતન મનન કરતા હોય છે, પણ જે રીતના તમે કીધું એમ જ કે એક પૂર્વ ક્ષણવર્તી પર્યાય પણ એ સમયની કારણ નથી. એ જે તે સમયની જે પર્યાય ઉત્પન્ન થઈ સમય જ્ઞાનની, એ એના ષટકારકથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ. બરાબર? હાજી, બરાબર છે. બરાબર, એમ જ છે. પૂર્વ પર્યાયો, પૂર્વ ક્ષણવર્તી પર્યાય પરિણત દ્રવ્ય, ઉત્તર ક્ષણવર્તી પર્યાય પરિણત દ્રવ્ય, એનું કારણ પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય નથી. એને શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય કારણ અને ઉત્તર પર્યાય પરિણત દ્રવ્ય કાર્ય, એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. એમાં એમ લખ્યું છે કે એ વ્યવહારનું કથન છે. પૂર્વ પર્યાય વર્તમાન પર્યાયને કાંઈ કરી શકતી નથી. વર્તમાન પર્યાય દ્રવ્ય પરિણત થાય ત્યારે જ ખરેખર એના ષટકારકથી એનું પરિણમન થાય છે. પણ પૂર્વ પર્યાયમાં આવો અસંખ્ય પર્યાયમાં એનો પ્રયાસ ઘણો ચાલ્યો હોય છે. એને ઘણું મંથન કર્યું હોય છે, ચિંતન કર્યું હોય છે, સ્વભાવની ઉર્ધ્વતા આવી ગઈ હોય છે. ત્યારે એને ઉત્તર પર્યાયમાં એટલે વર્તમાન પર્યાયમાં પરિણમન થવાનો અવકાશ હોય છે.
કોઈ અશુભ ભાવમાં પ્રવર્તતો હોય અને કાં કોઈ પ્રચુર શુભ ભાવમાં પ્રવર્તતો હોય તો એવા જીવને અનુભવનો અવકાશ નથી. એવા જીવને અનુભવનો અવકાશ છે કે જેને ધ્રુવની મુખ્યતા હોય, ત્રિકાળીની મુખ્યતા હોય, શાશ્વતતાની મુખ્યતા હોય અને એ મુખ્યતા પણ સમજણપૂર્વકની હોય અને આગળ વધતો હોય તો એવા જીવને અવકાશ છે એમ કહેવાનો આશય છે. હા ચેતનભાઈ, આપણે કહ્યું કે જ્ઞાન માત્ર જ્ઞાનમાં નાયકનો અનુભવ થાય છે. કર્મની સાપેક્ષતા છૂટતા જ્ઞાન નિરપેક્ષપણે નાયકને અનુભવે છે. એટલે આ વસ્તુ એકાંતમાંથી સમ્યક એકાંત થયું એમ કહી શકાય? હા, એ સમ્યક એકાંત એટલે ત્રિકાળી દ્રવ્યનો અનુભવ જ્ઞાનમાં થયો એનું નામ સમ્યક એકાંત છે. અને એ સમ્યક એકાંત એટલે ત્રિકાળી દ્રવ્ય, એવા સમ્યક એકાંત ઉપર જ્ઞાનનું લક્ષ જતા અનેકાંતનો જન્મ થાય છે. એ સમ્યક અનેકાંત એટલે ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન સમ્યક અનેકાંત રૂપ પરિણમે છે. અને સમ્યક અનેકાંત રૂપ પરિણમે જેવું દ્રવ્ય છે એવા દ્રવ્યને જેમ છે એમ જાણે છે, પર્યાયમાં જેવું પરિણમન છે એવા પરિણમનને જેમ છે તેમ જાણે છે. અને પરિણમનમાં હજી જેટલું બાકી છે, હજી અશુદ્ધતાનો સ્વકાળ પણ આવવાનો છે, એવું પણ એ જ્ઞાનની પર્યાયમાં અનેકાંત રૂપી જ્ઞાનમાં જાણી લઈએ છે. એટલે એને સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. બહુ સરસ, થેન્ક યુ ચેતનભાઈ. જય જય.